જ બન્યા ભક્ષક અમદાવાદ શહેરમાં ફરી એકવાર શરમજનક ઘટના સામે આવી છે। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરમાં ફરી એકવાર રક્ષક જ ભક્ષક બન્યા હોવાની શરમજનક ઘટના સામે આવી છે, જેમાં હાલ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેડતીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે 19 વર્ષીય યુવતીએ શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ મૂક્યો છે। યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પીઆઈ બરકત અલી ચાવડાએ લિફ્ટમાં તેમની સાથે અડપલા કર્યા હતા અને તેના ખભા પર હાથ મૂક્યો હતો, જેથી ગભરાઈ ગયેલી યુવતીએ અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો હતો। જે બાદ અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। અમદાવાદના વિશાલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડાએ યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલા કર્યા હતા। બરકત અલી ચાવડા હાલમાં ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે અને અગાઉ તેઓ અમદાવાદ એસીબી અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે। પીઆઈ ચાવડા અગાઉ પણ આ પ્રકારના વિવાદમાં આવી ચૂક્યા છે। મળતી માહિતી અનુસાર અગાઉ કચ્છમાં જ્યારે તેઓ પીએસઆઈ હતા ત્યારે તેમની પર દુષ્કર્મની ફરિયાદ થઈ હતી, પરંતુ આ ફરિયાદમાં સમાધાન થઈ ગયું હતું। ત્યારે હાલ તેમના વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। જય હિન્દ, જય ભારત।